બેટા આદિ, આદિ શું છે? તું બેઠો થઈશ તો તને કઈ કહું ને. બોલો. દીકરા, આ ક્યાં સુધી તું આવું કર્યા કરીશ? તને સહેજ પણ વિચાર નથી આવતો કે ઘરમાં આવું ન કરાય? શેની વાત કરો છો? એ જ કે તું મીરાને હેરાન કરે છે, એને માર મારે છે. મીરાને લગ્ન કરીને અહીંયા લઈ આવ્યા તો માર ખાવા માટે નથી લઈ આવ્યા. તો અહીંયા કામ શું છે એનું? ને સામે બોલે એટલે માર ખાય, સીધી વાત છે. તો બેટા, સ્ત્રી પર હાથ ઉઠાવો ને એ બહુ પાપ છે. તું કેમ નથી સમજતો? અરે પાપ ને પુણ્ય એ બધું મારે નથી શીખવાનું. હા, પાપ છે. તને ખબર છે, તારા પપ્પા જ્યારે હયાત હતા ને ત્યારે ક્યારેય સ્ત્રી સામે અત્યાચાર થઈ એક બાજુ, પણ ક્યારેય ઊંચા અવાજે વાત નથી કરી મારી સામે. ભૂલ હતી પપ્પાની. આ તમને પણ મારવાની જરૂર હતી. એટલે એમ કે તો તમે આ શિખામણ ના આપત ને. હા, ઘરમાં જેમ ચાલતું હોત એમ જ ચાલત. આ નવો રિવાજ ચાલતો હોત. જેમ હું રહું છું એમ મારા પપ્પા પણ રહ્યા હોત ને તો વધારે સારું હતું. પણ દીકરા, તું શું કામ આબરૂ કાઢે છે આપણી? સમાજમાં અને કુટુંબમાં તને ખબર છે તારા પપ્પાની કેટલી ઇજ્જત હતી, અને તું અત્યારે એ ઇજ્જત કાઢી રહ્યો છે. હું ઇજ્જત કાઢું છું? હા, તો શું છે આ? કઈ ખોટું કરું છું? મારો મગજ ખરાબ ના કરો. તમને ખબર છે ને, એકવાર આ ચસકી જાય ને પછી કોઈના હાથમાં નથી રહેતો. બસ એ જ કહું છું, તારા મગજને કંટ્રોલમાં રાખવાનું ચાલુ કર. આ તો મીરા સારા ઘરની કહેવાય, નહીં તો તારી સાથે કોઈ છોકરી ન રહે. પાછો લઈ આવું. ક્યાં જાય? એના પિયર જશે ને, ત્યાં બધાને મારીને એને ખેંચીને પાછી આ ઘરમાં લઈ આવું. તને કઈ રીતે સમજાવું ને એ જ ખબર નથી પડતી. સમજાવો છો શું કામ? આ શાંતિથી કહું છું, સમજાતું નથી તમને? હા હા, હમણાંથી તમે પણ છે ને વધારે પડતા બોલો છો. દીકરા, તું શું કરે છે? તને વિચાર આવે છે કે જુવાન જોત ઘરમાં એક તારી બેન પણ છે? જો તું આવું ને આવું કરતો રહીશ ને તો તારી બેન પર શું અસર પડશે તને ખબર છે? શું અસર પડશે? સાસરિયામાં જઈને એ પણ સામેવાળાને મારશે એમ ને? તો ભલે ને મારે, એમાં શું થઈ ગયું? બેટા, મારે તારી સાથે બીજી પણ વાત કરવાની હતી. હવે છે ને તમારી સલાહ તમારી પાસે રાખો. મારે કોઈ વાત નથી સાંભળવી તમારે. જાઓ અહીંયાથી. પણ મારી વાત તો સાંભળ. દામિની એક છોકરાને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. કોણ છે? તો એ છોકરો ખબર નહીં કોણ છે, પણ કહેતી હતી કે સારા ઘરનો છે. તો તું એની સાથે મળીને વાત કરી લઈશ? કરી લઈશ. તમે મળી લીધું? ના, તમને ખાલી ગમે છે? બેટા, હું મળી પણ નથી અને એની સાથે વાત પણ નથી કરી. આ તો તમે કઈ કીધું નહીં દામિનીને? શું કહે ને? કેમ? આ તો માં તરીકે તમે ખીજાઈ ન શકો? પ્રેમ કરતા પહેલા પૂછ્યું નહીં તમને? પ્રેમ કરવો એ ગુનો નથી, પણ એ ભાગી તો નથી ગઈ ને? ભાગી જશે ત્યારે? ન જાય. મને મારા લોહી ઉપર વિશ્વાસ છે, એ ભાગે નહીં. અરે લોહી ઉડી પણ જાય છે માણસનું. લોહી ઉપર આટલો બધો ભરોસો થોડી રખાય? હા બેટા આદય, બધી વાતમાં તું કેમ આમ કરે છે? તને કહ્યું ને એટલા માટે જ તને કહ્યું કે તું એક છોકરાને મળી લે છે. મળી લઈશ. સારું બેટા, પણ સાંભળ, એની સાથે પણ આવી રીતના તળમગજથી વાત ન કરતો, નહીતર કદાચ જો નક્કી થશે એની સાથે તો ન સાંભળવાનું સાંભળશે દીકરી આપણી. પ્રેમથી વાત કરીશ એમ ને? પ્રેમથી વાત કરીશ. જાઓ જાઓ અહીંયાથી.
અરે એવું કંઈ નથી. ઠીક છે, હું કલેક્ટ કરી લઈશ બસ. આજે હોલિડે પર છું ને એટલા માટે નથી આવ્યો. હા હા, ઓકે સર, ઓકે, નો પ્રોબ્લેમ, થઈ જશે. હા દેવાંગ, હા, હું ફોન કરું તમને હા પછી. હા, હું હું દામિનીનો ભાઈ. ઓળખું છું તમને, જોયા છે ઘણી વખત ફોટા તમારા ફેસબુક પર ને ઓનલાઈન. હા હા, બરાબર, સરસ સરસ. શું કરો છો? કોલેજ કરું છું. 2 વર્ષ બાકી છે કોલેજના. 2 વર્ષ બાકી છે. હા. આગળ શું કરવાના? આગળ બિઝનેસ છે પપ્પાનો, હેન્ડલ કરવાનો વિચાર કરું છું. પણ હા, એ પહેલા અત્યારે પાર્ટ ટાઈમ જોબ કરું છું. બરાબર, પપ્પાનો બિઝનેસ છે એમ ને? હા. છે, અને તમે પછી એ જોઈન કરશો? હા. વાહ. પપ્પાએ મને કહ્યું છે કે હા, કોલેજ ને બધું મારું માસ્ટર પૂરું થઈ જાય ને આ પછી બિઝનેસ મને ટેક ઓવર કરવા આપવાના છે. દામિનીને કેટલા સમયથી ઓળખે? 12મા ધોરણથી. અમે બંને જણાએ 12માની એક્ઝામ સાથે જ આપી હતી. એકબીજાના પરિચયમાં આવ્યા, ફ્રેન્ડ્સ બન્યા અને પછી એકબીજાને ચાહવા લાગ્યા. વાહ, સારું કહેવાય. તારા બાપાએ અને મમ્મીએ પણ આવું જ કર્યું હશે ને? આ કેવી વાત કરો છો? કેમ? તારા પપ્પા બિઝનેસ કરે છે ને, એમણે પણ શરૂઆતમાં આવો જ બિઝનેસ કર્યો હશે જેવો તું કરે છે, એવું છે ને? જુઓ, હા, તમે કંઈ પણ મનમાં આવે એ ના બોલો. સીધી રીતે પૂછું છું કે એમને લવ મેરેજ કર્યા છે કે અરેન્જ મેરેજ છે એમ? નહીં, પપ્પા મમ્મીના અરેન્જ મેરેજ છે. અચ્છા, તો તમને આવું ભૂત ક્યાંથી ચડ્યું? જુઓ, હા, તમે કંઈ પણ સવાલો પૂછો છો, મને કંઈ સમજમાં નથી આવતું. હોશિયાર છો ને, ભણો છો, તો સવાલો અને જવાબો તો તમારે આપવા જ જોઈએ ને. જો સવાલો મારા બરાબર જ છે, પણ સમજમાં આપણને આવતા કેમ નથી? આવે છે, બોલો ને. હકીકતમાં પ્રેમ હું એક જ નથી કરતો. દામિની પણ મને ઇક્વલી પ્રેમ કરે છે. ઓ, ઇક્વલી પ્રેમ. આ હું શું કહું છું, હા, જે ઉંમરમાં તમારે ભણવાનું હતું એ ઉંમરમાં તમે ભણવાના બદલે પ્રેમ કરીને બેઠા. હા, આ ભણવામાં ધ્યાન આપ્યું હોત ને તો બાપાનો બિઝનેસ અત્યારથી સંભાળતો હોત તું. જો અમારો બિઝનેસ અમારે ક્યારે સંભાળવો ને ક્યારે નહીં અમને ખબર છે. તમે વધારે શિખામણ ના આપો તો સારું. હા, તો કે ને કે માની લે કે દામિનીના લગ્ન તારી સાથે કરાવી દઉં તો તમે મારી બેનનું ધ્યાન રાખશો? હા. કેવી રીતે? મારા જીવ કરતા પણ વધારે ધ્યાન રાખી છે ને. અરે, જીવ નથી જોતો તારો. જીવ તો હું અત્યારે કાઢી લઉં, પણ જીવ નથી જોતો. ધ્યાન કેવી રીતે રાખી શકો? એના દરેક સપનાઓ પૂરા કરીને, હા, એને જોઈતી વસ્તુ એ માંગે પહેલા હાજર કરીને. હા, બીજું? હા, કોઈ બીજું આવારા તત્વ એને હેરાન કરે તો શું કરો? હેરાન થોડી કરવા દો. કોઈ પણ આવારા તત્વ હેરાન કરે તો ભાગી જાઓ? ના. તો એને પણ એના સવાલનો એવો જ જવાબ આપું કે જે રીતે હેરાન કરતો હોય. અરે વાહ, પાવર છે તારામાં. દમ 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 છે. બતાવી ના શકું ને તમને. લે, બાકી દમ તો ઘણો છે મારામાં. બતાવી કા ના શકે? હા, તમે કહ્યું કે કોઈ એને હેરાન કરતું હોય તો હું વચ્ચે આવીને રોકી શકું અને બચાવી પણ શકું. હવે અત્યારે દામિની હાજર નથી તો પછી આ બધી વાત કરવાનો કોઈ મતલબ જ નથી ને. માની લે કે એ માણસ હું હોઉં તો શું કરે? તમે હો તો પણ બચાવવાનો પ્રયત્ન કરું દામિનીને. દોફા, માણસ હું હોઉં તો તું બચાવવાની કોશિશ કરે? હે, બુદ્ધિ છે તારામાં? અરે, એનું ગળું પકડીને
એનો ડોળું ત્યાં ને ત્યાં દબી દેવાય. સાંભળી લે, આજ પછી ક્યારેય મારી બેનને મળવાની કોશિશ ના કરતો. અત્યારે તો ખાલી લાફો માર્યો છે, બાકી જીવતો નહીં મૂકું, સમજો તું? અરે પણ આ વાત મને શું કામ કરી રહ્યા છો? હા, તમારામાં તાકાત હોય ને દમ હોય તો પછી તમારી બેનને જઈને સમજાવો ને. હે આવે છે મને મળવા માટે અને રોજે રોજ હે જ મને ફોન કરે છે, મેસેજ પણ એના સામેથી આવે છે. હા, એટલે વધારે હોશિયાર થવાની કોઈ જરૂર નથી. હા, તમે જે રીતે આ વ્યવહાર કરો છો ને એનાથી પણ વધારે ખરાબ વ્યવહાર હું પણ કરી શકું તમારી સાથે. પણ ભાઈ છો ને, હા, દામિનીના ભાઈ છો ને. ગુસ્સો આવ્યો? હા, હે? આવ્યો છે, ઘણો ગુસ્સો આવ્યો છે. અને તમરી ખા છો? હે? તમરી બતાવે જ મને? હા, વધારે અરે, જોઈ વાતને લીધું નથી અને આગળ જાણી વધારવી લીધું. એટલે સાંભળ મારી વાત. આ દામિનીને સમજાવું ને, એને જીવતી નહીં મૂકું. બસ મારી નાખીશ એને, શાંતિ થઈ જાય ને તને. અરે પછી કોને મળીશ? એના ભૂતને? હે? ભૂતને મળજે. હવે બીજી વાર મને સામે ન મળતો. જો વાતને આગળ ના વધારો. અરે દામિનીને કઈ નહીં કહેતા. હું કરવું છું નહીં. આ દામિની સાથે કઈ કરશે તો? હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.